ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. આજે આપણે રોકડ બેંકની અંદર છેલ્લો દાખલો એટલે એ સાથે આપણું રોકડ બેંક અહીંયા પૂરું થશે. એક કહી દો વિદ્યાર્થી મિત્રો, રોકડ બેંકની અંદર પાછળ ઘણા બધા દાખલાઓ આપેલા છે. બેંક બુકના દાખલાઓ, અલગ અલગ બેંકના દાખલાઓ, પણ એ કરવાની આપણે કોઈ જરૂરિયાત નથી. કારણ કે આપ જાણો છો કે આ વખતે જે 30% કોર્સ રદ થયો છે, તો આ 30% કોર્સ જે રદ થઈ છે એમાં આ બધા દાખલાઓ પૂછવામાં આવશે નહીં. તો રોકડ બેંકના દાખલાઓ આપણે જે ભણ્યા એમાં કયા દાખલાઓ પૂછાશે? એક સાદો રોકડ બેંક, બે ખાનાવાળા રોકડ બેંક, એમાં 3 પેટા પ્રકાર કરાયા હતા: રોકડ અને બેંકના ખાનાવાળો, રોકડ અને વટાવના ખાનાવાળો, બેંક અને વટાવના ખાનાવાળો, અને ત્રીજું 3 ખાનાવાળો રોકડ મેળ. એમાં સાદા રોકડ મેળ હતા, ટૂંકમાં એનઈએફટી અને આરટીજીએસ સિવાયના સાદા વ્યવહારો વાળા 3 ખાનાનો રોકડ મેળ. અને હવે આપણો છેલ્લો જે આપણો આવે છે એનઈએફટી અને આરટીજીએસ, જે તમને ગયા વિડીયોમાં મેં સમજાવ્યું હતું કે એનઈએફટી અને આરટીજીએસ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સેવા છે કે વર્તમાન સમયની અંદર પેમેન્ટ કરવા માટે અત્યારનો આપણો ફાસ્ટ યુગ છે, ઝડપથી સમય ચાલે છે. બધા માણસો પાસે બધું છે, સમય નથી. તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર છે એનો ખાસ કરીને બધા લોકો ઉપયોગ કરે છે. નાના વેપારી હોય, મોટા વેપારી હોય, દરેક લોકો આ સેવાનો વચ્ચે અંશે ઉપયોગ કરતા હોય. તો એનઈએફટી અને આરટીજીએસ આ બે નો ઉપયોગ કરી આપણો દાખલો છે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો 13મો દાખલો. ટેક્સ્ટબુક સ્વાધ્યાય 13મો દાખલો શ્રી મહેન્દ્રભાઈ વાળો. તો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. આપણો દાખલો પેજ નંબર 170. તમારી પાસે ટેક્સ્ટબુકમાં 170મો પેજ, 13મો દાખલો. દાખલાની શરૂઆત કરીએ છીએ. 2016 જાન્યુઆરી 1લી તારીખ, 2016 જાન્યુઆરી મહિનો 1લી તારીખ. એમાં જુઓ, શરૂઆતની રોકડ સિલક 3500 અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ 6000. શરૂઆતની રોકડ સિલક અને શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ. તમને ખ્યાલ છે કે રોકડ સિલક અને બેંક ઓડી, રોકડ સિલક હોય મિત્રો એ આપણી મિલકત કહેવાય. રોકડ સિલક એ આપણા ધંધામાં શું બને? મિલકત. અને મિલકત હોય એની હંમેશા ઉધાર બાકી છે. કોઈ પણ મિલકત હોય એની બાકી ઉધાર. જ્યારે બેંક ઓવરડ્રાફ્ટ એ આપણા ધંધાની જવાબદારી કહેવાય, જેનું બીજું નામ છે દેવું, જેની બાકી હોય જમા. તો તમને રોકડ સિલક અને બેંક સિલક આપી હોય તો એ આ બાજુ આવે, પણ બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો એ વ્યય બાજુ આવે. તો આપણે દાખલાની અંદર બે અલગ અલગ છે. કોઈ દિવસ રોકડનો ઓવરડ્રાફ્ટ નહીં હોય, રોકડમાં ખાલી સિલક જ હોય. બેંકમાં બે આવી શકે, બેંક સિલક પણ આવી શકે, બેંક ઓવરડ્રાફ્ટ પણ આવી શકે. તો અહીંયા આપણે દાખલાની અંદર રોકડ સિલક આપી છે. તો દાખલાની અંદર શરૂઆત કરીએ. તારીખ 2016 જાન્યુઆરી 1લી તારીખ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. શરૂઆતની રોકડ સિલક 3500 રૂપિયા. તો શરૂઆતની રોકડ સિલકથી તમે દાખલાની શરૂઆત કરી. તો રોકડ સિલક આ બાજુ રોકડના ખાનામાં, શરૂઆત
પૈસા હોય બાકી આગળ લાવ્યા 3500 રૂપિયા દર્શાવવાના. હવે આપણે એની હારે તમને બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે. તો મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તમારા મનમાં પ્રશ્ન તરત થવો જોઈએ કે તમારા બેંકમાં ખાતામાં જે પૈસા પડેલ હોય એના કરતાં બેંક તમને વધુ પૈસા ઉપાડવાની સવલત આપે. ખાતામાં પૈસા પડ્યા એના કરતાં બેંકે તમને વધુ પૈસા ઉપાડવાની સવલત આપી, સેવા આપી. તો વધારે પૈસા ઉપાડવાની જે સેવા આપીને એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પણ બેંક તમને આ ફ્રી ઓફમાં સેવા નથી આપતી. બેંક કોઈ પણ કાર્ય કરે મફત નહીં કરે. તમારે નિયત સમયે બેંકને ઓવરડ્રાફ્ટ પરત કરવો પડશે. તો બેંક ઓવરડ્રાફ્ટ છે એ તમારી જવાબદારી. તો અહીં લખ્યું 2016 જાન્યુઆરી 1લી તારીખ બાકી આગળ લાવ્યા. આને પણ શરૂઆતની બાકી કહેવાય. અને અહીંયા જે આપ્યું છે એ પણ તમારી શરૂઆતની બાકી. આ બધું તમે જે દર્શાવ્યું છે કે શરૂઆતની રોકડ સિલક છે, જ્યારે બે બાજુ પર લખ્યું છે કે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ છે. શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટને બેંકના કોલમમાં 6000 તરીકે દર્શાવવાનો. તો આ રીતે આપણે દાખલાની શરૂઆત કરી. વ્યવહાર 3 તારીખ બીજી તારીખ 2000 રૂપિયાનો માલ પરાગને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. રોકડેથી શબ્દમાં લીધી નાખો. રોકડેથી શબ્દ આપ્યો છે એનો મતલબ એવો થયો કે ભલે ને નામ આપેલું, નામ આપ્યું પણ રોકડનો ઉલ્લેખ છે, તો વ્યવહાર રોકડ છે. વસ્તુનું વેચાણ છે, ચાલો વેચાણ કરો એટલે ધંધામાં રોકડ આવે છે. તો અહીં લખવાનું વેચાણ કરો છો એટલે ધંધામાં રોકડ આવે. તારીખ લખો 2 તારીખ, તારીખ બીજી, વેચાણ ખાતે 2000 રૂપિયાના 10%, 2000 રૂપિયાના 10%. અને વટાવ કયો છે? રોકડ વટાવ. તમને લાસ્ટ વિડીયોમાં આપણે સમજાવ્યું હતું કે રોકડ વટાવની ચોપડે નોંધ કરવી પડે. યાદ રાખજો, રોકડ વટાવ હોય એ ચોપડે ફરજિયાત લખવો પડે. તો 2000 રૂપિયા ઉપર 10%, 200 રૂપિયા. તો 2000 રૂપિયામાંથી 10% રોકડ વટાવ બાદ કરો એટલે વટાવના કોલમમાં 200 રૂપિયા. 2000 માંથી 200 બાદ કરો, બાકીની રકમ રોકડના કોલમમાં 1800. શું કામ મેં રોકડના ખાનામાં લઈ ગઈ? તમે રોકડેથી માલ વેચ્યો છે માટે. રોકડેથી માલ વેચો એટલે રોકડના કોલમમાં 1800 અને 2000 ના 10% એટલે 200 રૂપિયા રોકડ વટાવ. એટલે તમે માલ વેચો, વટાવ આપવો પડે. વસ્તુ વેચો એટલે વટાવ આપવો પડે છે. તો આપેલ વટાવની અંદર 200 રૂપિયા લખ્યા. એના પછીનો વ્યવહાર 4 તારીખ 4000 રૂપિયાનો માલ. આ વ્યવહાર ધારક તૈયાર આપે. 4000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. રકમનો ચેક મળ્યો. હવે તમને આ ગણતરી કેમ કરવી? બરાબર છે. તમે માલ ખરીદ્યો 4000. કેટલાનો માલ ખરીદ્યો? 4000. કેટલા ટકા વેપારી વટાવ છે? 10%. 10% વેપારી વટાવ. 4000 રૂપિયાના 10% કરો. એક મહિનું ઓછું 400. 4000 માંથી 400 રૂપિયા બાદ કરો. જે વધે એને આપણે ચોખ્ખી ખરીદી. ખરીદી હોય કે વેચાણ,
વેપારી વટાવ બાદ કરો અને જે રકમ વધે એને ખરીદી હોય તો ચોખ્ખી ખરીદી કહેવાય, વેચાણ હોય તો ચોખ્ખું વેચાણ કહેવાય. તો અહીંયા ચોખ્ખી ખરીદી તમારી 4000 રૂપિયાની ખરીદી હતી, એમાંથી 10% વેપારી વટાવ એટલે કે 400 રૂપિયા બાદ કર્યા. 4000 માંથી 400 બાદ કર્યા એટલે 3600 રૂપિયા વધ્યા. એ ચોખ્ખી ખરીદી છે. હવે આ ચોખ્ખી ખરીદી છે એમાં પાછો 5% રોકડ વટાવ. તો 5% ફરી વખત માઈનસ 5% રોકડ વટાવ. કોના 5% લેવાના? 4000 રૂપિયાના 5% લેવાય કે 3600 ના? તરત ધ્યાન રાખવાનું, ચોખ્ખી રકમ હોય એના ઉપર જ રોકડ વટાવ આવે. 3600 રૂપિયાના 5% 180 રૂપિયા. બરાબર ધ્યાન આપજો મિત્રો. આ વ્યવહાર એટલે ગણતરી બોર્ડમાં સમજાવી. વેપારી વટાવ પણ આવ્યો, રોકડ વટાવ પણ આવ્યો. 3600 ના 5% કેલ્શિયમ 3600 ના 5% 180 રૂપિયા. બાકીની રકમ તમે ચેક થી ચૂકવી. તો 3600 માંથી 180 બાદ 3420 તમે ચેક થી ચૂકવ્યા. ચેક થી ચૂકવો એટલે બેંકનો કોલમ આવી જાય. ઓકે, બેંક તરફ ઘટે. આપણે વ્યવહારની અંદર આપી તારીખ, ચા, ખરીદ ખાતે, વટાવ. કયો વટાવ ચોપડે લખાય? રોકડ વટાવ 180 રૂપિયા વટાવ. 3600 માંથી 180 રૂપિયા બાદ કરો, ચોક જે રકમ વધી 3420 રૂપિયાનો ચેક. તો બેંકના કોલમમાં 3420. અહીંયા 400 રૂપિયા વેપારી વટાવની ક્યાંય ચોપડે નોંધ કરતા નહીં, ભૂલે ચૂકે. વેપારી વટાવને ક્યાંય ચોપડે દર્શાવવામાં આવતો નથી. આ વસ્તુને બરાબર રીતે યાદ રાખજો. તો આ રીતે આપણે ચોથો વ્યવહાર કર્યો. આગળ જોઈએ તારીખ 6. 7000 નો માલ અમીનને વેચ્યો. 40% રકમ રોકડે છે, બાકીની રકમ ચેક થી ચૂકવી આપી. ચેક બેંકમાં ભર્યો. ચાલો, કુલ કેટલાનો માલ વેચ્યો? 7000. 7000 નો માલ વેચ્યો, 40% રોકડા મળ્યા, બાકીની રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. આ વ્યવહારથી તમારે એક નક્કી કરવાનું, તમારી રોકડ સિલક અને બેંક સિલક બેયને અસર થાય. બેયમાં વધારો છે. 7000 ના 40% રોકડા મળ્યા, 60% બાકીના 60% વધે ને. 40% રોકડા તો બાકીના 60% ચેક થી મળ્યા. ચાલો, બેંક સિલક અને રોકડ સિલક વધી. તારીખ 6. વેચાણ ખાતે રોકડના કોલમમાં 2800. 7000 ના 40%. 7000 ના 40% 2800 અને બાકીના 60% ચેક થી. 7000 ના 60% 4200 એ ચેક થી મળ્યા. તો 2800 રોકડના ખાનામાં, 4200 બેંકના ખાનામાં. રોકડ સિલક અને બેંક સિલક બેયમાં વધારો છે. સિલકમાં વધારો છે. નેક્સ્ટ આગળ 8. 6000 નો ચેક મળ્યો જે ગૌરાંગી પોતાના જૂના દેવા 6050 ના ચૂકતે કરવા આપ્યો જે બેંકમાં ભર્યો. હવે મિત્રો ધ્યાન આપજો, તમને 6000 નો ચેક મળે છે. ચેક મળે કઈ સિલક બોલે? બેંક સિલક. લેણું કે દેવું હોય ત્યારે વ્યક્તિનું નામ લખવાનું. ચાલો, ચેક મળે, બેંક સિલક મળે, તારીખ લખો 8. ચેક આપનાર કોણ છે? ગૌરાંગ. તમારે પૈસા લેવાના કેટલા હતા? 6050. તમને ચેક કેટલાનો મળ્યો? 6000. તો કેટલા રૂપિયા ઓછા મળ્યા? 50. એને આપણે આપેલ અસર કહેવાય.
પૈસા લેવાના હતા એનાથી ઓછા મળ્યા. 6,050 લેવાના હતા, 6,000 મળ્યા. કાંઈ વાંધો નહીં, 50 રૂપિયા આપે કસર કહેવાય. વટાવના કોલમમાં 50 અને ચેક મળ્યો એટલે બેંકના કોલમમાં 6,000. લે ચેક મળે તો બેંક સિલક વધે, ચેક તમે કોઈને આપો તો બેંક સિલક ઘટે. નેક્સ્ટ 12 પગારમાં 2,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા. એનઈએફટી નો 5 રૂપિયા ચાર્જ થયો. તમારા કર્મચારીને તમે પગાર ચૂકવ્યો એનઈએફટી દ્વારા. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી દ્વારા પૈસા ચૂકવ્યા તમારા કર્મચારીને. તો ખર્ચનું નામ લખો પગાર ખાતે. કેટલા રૂપિયા ચૂકવા? 2,000. એનઈએફટી કે આરટીજીએસ દ્વારા ચૂકવો એટલે 100% બેંકને અસર થાય. પૈસા મળે તો બેંકને અસર થાય, પૈસા ચૂકવો તો બેંકને અસર થાય. બેંકના કોલમમાં 2,000 લખી રહ્યા. એનઈએફટી નો ચાર્જ એને અલગ દર્શાવો, ભેગો દર્શાવવાનો નહીં. ફરી વખત તારીખ 12 એનઈએફટી ચાર્જ ખાતે 5 રૂપિયા. તમે એનઈએફટી નો ચાર્જ છે એ 5 રૂપિયાનો તમે ચૂકવ્યો. બરાબર? ક્લિયર? એનઈએફટી અને આરટીજીએસ નો ચાર્જ કોને ચૂકવવો પડે? મોકલનાર વ્યક્તિએ. મેળવનાર વ્યક્તિએ એ ભરવો પડે નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. 1,500 રેલવેના ચેકથી ચૂકવ્યા. ચાલો ચૂકવ્યા એટલે મિત્રો આપણો ખર્ચ. કેવી રીતે ચૂકવ્યા? ચેક. વ્યય બાજુ તારીખ 15, ખર્ચનું નામ રેલવેનો ખાતે. ચેકથી ચૂકવ્યા તો બેંકના કોલમમાં 1,500 રૂપિયા. તમે પૈસાનું પેમેન્ટ કેમ કર્યું છે? ચેકથી. તો બેંકના ખાતામાં 1,500 રૂપિયા લખવાના. નેક્સ્ટ 17 તારીખ 4100 રૂપિયા બેંકમાં ભર્યા. આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર થઈ જાય. તમને મિત્રો બરાબર ધ્યાન રાખજો, તમે બેંકમાં પૈસા ભરો, બેંક સિલક વધે. રોકડા પૈસા જાય છે એટલે રોકડ સિલક ઘટે. જે વ્યવહાર રોકડ અને બેંક ને અસર કરે એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. તો આ વ્યવહાર થઈ ગયો જમા ખર્ચી વ્યવહાર. તમારે કેટલી અસર આપવાની? તમે પૈસા બેંકમાં ભર્યા, બેંક સિલક વધે. આ બાજુ બેંકના ખાનામાં રકમ લખ્યા. હવે તમે કોના ખાનામાં રકમ લખી? બેંક. નામ લખવાનું રોકડ ખાતે. જમા ખર્ચી વ્યવહાર હોય તો ખાતાની અંદર જ ખ ફરજિયાત લખવાનું 41. આનાથી શું થઈ ગયું? તમારી બેંક સિલક વધી ગઈ. એક અસર તમારી અપાઈ ગઈ, બેંક સિલક વધી ગઈ. હવે તમારે બીજું કાર્ય કરવાનું છે. તમારી રોકડ સિલક છે એમાં ઘટાડો કરવાનો. ચાલો રોકડ સિલક ઘટાડો. વ્યય બાજુ બેંક ખાતે ખ રોકડના કોલમમાં 4100. તો આ રીતે બેંક સિલક વધી, સામે રોકડ સિલક ઘટી ગઈ. નેક્સ્ટ તારીખ 20. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 10,000 ની કિંમતનું વાહન 8,000 માં વેચી 7,000 ધંધામાં લાવ્યા. તમારું અંગત વાહન ગમે એટલાનો હોય, ગમે એટલામાં વેચો, એની અને આપણે કઈ કન્સલ્ટ નહીં. આપણા ધંધાની અંદર કેટલા રૂપિયા આવ્યા એ મહત્વના. 10,000 નું વાહન 8,000 માં વેચ્યું, બે ભૂલી જાઓ. 7,000 રૂપિયા ધંધામાં આવ્યા. રોકડ સિલક વધે કે ઘટે? વધે. ચાલો લેવાના કોણ? ધંધાનો માલિક. તારીખ લખવાની 20. માલિક પૈસા લઈ આવે એટલે મોડી ખાતે. રોકડના કોલમમાં ધંધાનો માલિક કેટલા રૂપિયા રોકડ લાવ્યો? 7,000. રોકડના કોલમમાં 7,000. મોડી ખાતે રોકડના કોલમમાં 7,000. જો 10,000 ને 8,000 ને નથી લેવાના, એ અંગત વસ્તુ હતી. અંગત વસ્તુની કિંમત ગમે એટલી હોય, ગમે એટલામાં વેચો,
એ ભૂલી જવાનું. ધંધામાં જે પૈસા આવે એ મહત્વના. દીકરીના શાળાની ફી ભરવા 6000 બેંકમાંથી ઉપાડ્યા. ચાલો, દીકરીની શાળાની ફી ભરવી એ ધંધાની ફરજ કહેવાય કે માલિકની અંગત ફરજ કહેવાય? માલિકની અંગત ફરજ. ઉપાડ, બેંકમાંથી પૈસા ઉપાડો, બેંક સિલક ઘટે. તારીખ 23, ઉપાડ ખાતે 23 તારીખમાં ઉપાડ ખાતે કેટલા રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા? તો કે 6000. તો બેંકના કોલમમાં 6000. ઉપાડ ખાતે બેંકના કોલમમાં 6000 રૂપિયા લખવાના. ત્યાંથી દાખલા આગળ. દુકાન વાળું 500 ચૂકવી આપ્યું. ફરી વખત 23-25 તારીખ દુકાન વાળું ચૂકવ્યું. રોકડ સિલક વધે કે ઘટે? ઘટે. તારીખ 25. ખર્ચનું નામ લખવાનું. દુકાન ભાડા ખાતે કેટલા રૂપિયા તમે દુકાન વાળું ચૂકવ્યું છે? 500 રૂપિયા. તો 500 રૂપિયા દુકાન ભાડા ખાતે તમારે દર્શ લખવાના. તમે પૈસા ચૂકવો એટલે તમારી રોકડ સિલક ઘટી જાય છે. 28 તારીખ બેંકે કમિશનના 30 અને એસએમએસ ચાર્જીસના 20 ઉધાર્યા. કમિશન અને એસએમએસ ચાર્જ બે બેંકે ઉધાર કર્યા. બેંક જ્યારે કોઈ રકમને ઉધારે એટલે આપણી બેંક સિલકને શું અસર થાય? બેંક સિલક ઘટે. અહીંયા બેંક સિલકમાં ઘટાડો. આમ તમારે આમાં છો બેને ભેગા બતાવવા હોય તો આપી શકો. કમિશન અને એસએમએસ ચાર્જ ખાતે અહીંયા વ્યય બાજુ તારીખ લખવાની 28. અલગ લસાવો તોય ચાલશે, તમને ઈચ્છા થાય એમ. કમિશન અને એસએમએસ ચાર્જ ખાતે કમિશન અને એસએમએસ ચાર્જ ખાતે 30 + 20 કાઉન્ટમાં લખી નાખું કે ભેગા બતાવ્યા એટલે 30 + 20 કુલ 50 રૂપિયા. કમિશન અને એસએમએસ ચાર્જ 30 અને 20 બે થઈને કુલ 50 રૂપિયા તમારે હારવાર હતા એટલે સાથે દર્શાવી દીધા. છેલ્લો વ્યવહાર 5000 રૂપિયા બેંકમાં ભર્યા. વળી પાછું મિત્રો 29 તારીખ બેંકમાં પૈસા ભરો. બેંક સિલક વધે અને રોકડ સિલક ઘટે. કેવો વ્યવહાર થયો? જમા ખર્ચી. ચાલો, તારીખ 29 તારીખમાં રોકડ ખાતે જમા ખર્ચી બેંકના કોલમમાં તમે જે પૈસા હોય 5000 તો બેંકના કોલમમાં 5000. રોકડ ખાતે બેંકના કોલમમાં 5000. તમારી બેંક સિલક વધી. તમે બેંકમાં પૈસા ભરો તો બેંક સિલક વધે. તો બેંકમાંથી પૈસા ઉપાડો તો બેંક સિલક ઘટે. તો બેંક સિલકમાં વધારો કરનારનો રોકડ ખાતે જોખો બેંકના કોલમમાં લખો. હવે એની બીજી અસર તારીખ 29 રોકડ સિલક ઘટે. બેંક ખાતે જોખો રોકડના કોલમમાં 5000. બેંક ખાતે રોકડના કોલમમાં 5000 અને વ્યવહાર થઈ ગયો જમા ખર્ચે. તો મિત્રો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. વ્યવહારો બધા પૂરા. હવે તમારે વટાવમાં પણ નિયમ મુજબ ખાલી સરવાળા કરવાના. આનો જે સરવાળો આવે એ સરવાળો ડાયરેક્ટ કરવાનો 250. વટાવમાં એક કઈ જગ્યાએ કે બીજું લખવાનું નથી. આનો સરવાળો 180. તો આ આપેલ વટાવ કુલ 250 મળે વટાવ 180. રોકડ છે એનો સરવાળો તમારે કરવાનો. આ સરવાળો બધાનો કરવાનો. 7000 + 2 7 ને 2 8 8 ને 9 ને 3 12 12 ને
બીજા કરો 8 ને 100 ને 14100 સરવાળો તમે કરી શકો. કુલ સરવાળો તમારે કરી નાખવાનો. રોકડનો કુલ સરવાળો બધાયનો કર્યો. રોકડનો કુલ સરવાળો અહીંયા આપણે 14100 કરી નાખવાનો. એમાંથી તમારે આ રકમ બધી બાદ 5 ને 4 9600 રૂપિયા બાદ કરી નાખવાના. તો મિત્રો આ રીતે રોકડ થયો અને એ રીતે બેંકની અંદર જોવાનું કોનો સરવાળો વધારે આવે તો બેંક જમા બદલનો સરવાળો વધારે આવે એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ બને. તો આ રીતે મિત્રો આ દાખલો અહીંયા કમ્પ્લીટલી પૂરો કરવામાં આવ્યો છે. બરાબર ધ્યાન રાખીને સમજજો. આ સાથે આપણું રોકડના નામનું ચેપ્ટર છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ અને તમારે બરાબર રીતે દાખલો ગણવાના, તાકીદમાં ઉતારવાના. તમારી પાસે લખેલું હશે ને તો તમને પરીક્ષા વખતે જે તે સમયે કામ આવશે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.